તો 31 લઈને રાજકોટ શહેર પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ છે, જેમાં નશો કરનારાઓને ઝડપી લેવા વિશેષ ડ્રાઈવનું આયોજન કરાયું છે। શહેરના અલગ અલગ વિસ્તારમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું છે, જેમાં ડ્રગ ટેસ્ટિંગ કીટ અને મોબાઈલ ફોરેન્સિક વેન સાથે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। એસઓજી સહિતની ટીમ દ્વારા જામનગર રોડ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। શંકાસ્પદ રાહદારીઓના સેમ્પલ પણ લેવામાં આવ્યા। 31 ને લઈને રાજકોટ શહેર પોલીસ છે તે અત્યારે એક્શનમાં આવી છે ને રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર જે પ્યાસીઓ હોય છે અથવા તો જે ડ્રગ્સને લઈને જે વિશેષ આ ચેકિંગ છે તે ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે। મોબાઈલ ફોરેન્સિક જે વેન આવે છે તે પણ સાથે રાખી અને પોલીસ દ્વારા હાલ આ ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે। એસઓજીની અલગ અલગ ટીમો છે તેમના દ્વારા અત્યારે રાજકોટના જામનગર રોડ ઉપર આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। અને હું આપને દ્રશ્યો પણ અત્યારે બતાવી રહ્યો છું કે જે મોબાઈલ ફોરેન્સિક વેન છે આનો વિશેષ ઉપયોગ એટલા માટે કરવામાં આવે છે કે જે લોકો દ્વારા ડ્રગ્સનું સેવન કરવામાં આવતું હોય છે તેમના ટેસ્ટિંગ માટેનું આ આયોજન છે તે કરવામાં આવે છે। ને તેમાં જે લોકો જે ખાસ તો યુવાઓ જે આ પ્રકારના લાગતા હોય છે તેમનું ટેસ્ટિંગ કરવામાં આવે છે ને જે ડ્રગ ટેસ્ટિંગ જે કીટ હોય છે તે પણ સાથે રાખી અને જે ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે। આ રીતે રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર આ વિશેષ ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે। પોલીસની અલગ અલગ ટીમો છે તે આવતીકાલે 31 છે એ પહેલા જ આ પ્રકારે રાજકોટ શહેરના અલગ અલગ માર્ગો ઉપર રાજમાર્ગો ઉપર જે ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે। પોલીસની અલગ અલગ ટીમો છે તે કામે લાગી છે, ન માત્ર ડ્રગ ટેસ્ટિંગ યુનિટ પરંતુ સાથે સાથે વાહનો છે તેમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। જે શંકાસ્પદ વાહનો છે તેમને પણ રોકી અને પોલીસ દ્વારા આ વિશેષ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। રાજકોટ શહેરમાં 31 ને લઈને પોલીસ દ્વારા આ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। આ ઉપરાંત જે પણ લોકો શંકાસ્પદ હોય તેના પર જે મોબાઈલ ફોરેન્સિક વેન છે તેના દ્વારા પણ જે ડ્રગ સહિતનું જે ટેસ્ટિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। રાજકોટ શહેરની વાત કરવામાં આવે તો રાજકોટ શહેરના અલગ અલગ જે મુખ્ય રાજમાર્ગો છે કે જેમાં કાલાવડ રોડ છે, રાજકોટનો જામનગર હાઈવે છે, આ તમામ વિસ્તારોની અંદર પોલીસ દ્વારા આ વિશેષ ટેસ્ટિંગ અને જે ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ।